તો મિત્રો આપણો નવો વ્લોગ આવી ગયો અને આપણી નવી ગાડી છે અટણ આપણે રાજકોટ શોરૂમે છે આપણે લેવાની ગાડીની ડિલિવરી અહીંથી નવી છોડાવી છે પાછી લેલન્ડની એક તો એવું હોય અહીંયા અત્યારે અમે રાજકોટ છે હું હે ધ્રુવભાઈ હે અંકિતનો હે બીજા બધા હે રમણનો હે હમણાં આપણે બ્લોગ નહોતા આવતા કારણ કે મોબાઈલ આપણો બગડી ગયો હતો નવો મોબાઈલ લીધો એટલે ડાયરેક્ટ ચાલુ કરી દીધા હે તો અત્યારે ચા પીવા આવી ગયા અંદર ગાડી લઈને ચા પીધો એમને એમ નથી પીધો ચા અહીંથી દુકાન તો ને શોરૂમમાં એ રમણ ડકેટો કામ રમણ ડકેટ ધ્રુવભાઈ બેઠા હે ચા પાણી પી લીધા ને આપણે નીકળી આગળ અહીંથી તો આ આપણું 3195 એમાં હાલે છે કામ હા હેન્ડ ઓવર ને આપણો નવો ઘોડો આ બી બેઠા હે અહીંયા અત્યારે અમે રાજકોટ ને આપણે હવે જવાનું રોકડા ડમ્પર લઈને હવે આપણે નીકળીએ જેવા બે ડમ્પર પીડા અમારા આ ગાડી કેની છે બ્લેક ગાડી કેની છે તો આ ડમ્પરો આપણે 5 લીધા નવા અલા સેકન્ડ હેન્ડ 3 રનિંગ હે ને 3 રનિંગ બે અહીંયા પડ્યા બે હે ને આગળ બમ્પર નાખવાના એટલે પડ્યા હે તો કોંગ્રેચ્યુલેશન રાહુલ ભાઈ તમે નવું ટ્રેલર લેવા માટે જો આમાં શૈલેષ નવા હો બધા ટોટલી નવા ઓ કઈ ઘટેલી એસી વાળા નોન એસી નોન એસી નોન એસી ગાડી લઈ લીધી હો હવે એમાં ડ્રાઈવર હવે હેરાન થાય બિચારા પંખામાં ગરમીના તો શું કે કન્ડિશન શું કયા કન્ડિશન કઈ ઘટે ને અંદર પંખા છે હિટાચી પીટાચી લીધા કે નહીં હિટાચી બાકી લેવા જવાના બાકી આ નવું તો લેવા જો મિત્રો આપણે ખવાઈ ગયું હવે અહીંયા ફૂલ અને આપણે હવે નીકળવાનું છે આરામ ના આપણે હમ નથી લાગતા ખવાઈ ગયું આપણે ફૂલ ગાડીમાં આવી ગયા નમણના ફાકી બનાવે છે ખાઈ ગયે તો નીકળીએ ફાકી તમે નીકળો ધીરે ધીરે હા અમે તો નીકળ્યું જ ને હવે થેલો કાઢી ને કાંક મોટા ભાઈ ડખો થઈ જાય બધા લુગડા હાલ લીધા તો હવે આપણે એને નીકળીએ કુકિયાણા જવા માટે અને આપણે S26 માં વ્લોગ ઉતારીએ નવો મોબાઈલ લીધો આપણે અને અંકિત આપણે આઈકે આવીએ ને આપણે અહીંયા હોઈ જાવ આગળ અત્યારે રાજકોટ છે માળિયા અમે અને ડાયરેક્ટ આપણે આગળ રિંગ રોડમાં થઈને નીકળી જાઉં અને આ આપણે લેલન નવી અને આ એનું એસી મિત્રો આપણે બીજી ગાડી પણ આવી ગઈ છે હવે ભેગી આપણે બે લીધી છે એક ટાટાની સિગ્નો એક ટાટાની સિગ્ના અને આ એ ગાડી અને આપણું લેલન તો અત્યારે ભરોડી ટોલ નાખે છે આપણે પાણીની બોટલ લઈ લીધી છે આપણે અંકિત નવો થઈ ગયો તરીકો હાલે ઓહો અને બાઈને ગરમી બહુ છે તડકો નથી તોય તો આપણે ચોટાડી દીધું ફાસ્ટ જ આમાં અને હવે આપણે એને નીકળીએ આપણે પંપે જઈને ટાયરુમાં ટ્યુબ અને બધા એમ પાવડર કરવાનું છે અને પછી આપણે જવાનું વાળીએ ડમ્પરને લઈને પગે લગાડવા ચાલો આપણે જઈએ વસ્તી એવું કરી કે પડી ગયા પડી નહીં ગયા હજી શરૂઆત થાય છે થોડો મોટો ઠાકર થવા દે યાર તો મિત્રો આપણે આઈબોર્ડના બાટિયા ભૂગવા આવ્યા છે હવે અને અંકિતનો મોજો છે જાય છે 90 પડી જાય છે રોકેટની જેમ અને આપણે આગળ બીજું ટ્રેલર આવે આપણું ખાલી કરીને આપણે રસ્તામાં ભેગા થઈ જાય પાછા લોટો ચા પાણી પીએ અને આપણે જઈએ છે અંકિતભાઈ જો ગાડી ધીરી પડી નાખીએ તો હાલો મિત્રો આપણે જઈએ છે હવે ત્યાં અને આ બસ વાળાને જો જાક મોકરા દઈ ગયા હતા લેલન્ડની ગાડી આવતી હતી ને મિત્રો આપણે આઈબોર્ડનું બાઠિયું વટી ગયા ને આ આપણો 78 આપણો 78 જાય અત્યારે આગળ ફાઇલમાં ચા પડે અને આગળ આવે વાહે આપણે હાલો ત્યાં મળીએ ડાયરેક્ટ શું કે અંકિતભાઈ
મજા આવે લેલા નાખવાની કે ભારતબેન નાખવાની મજા આવે? ભારતબેન ને કોઈ ના બોલ્યો 78 આ હે આપણી બે ગાડીઓ. ઠંડુ પાણી પીએ મહેશભાઈ અને આપણે ભાઈ ચા પણ પીવાના નવી હોટલમાં. અંકિત તમારું નિરીક્ષણ કરે ગાડીમાં. આપણે પ્લસ ના ટાયરો છે કે એના 4 વ્હીલ વાળા આવો તો સમજો વિસરીને આવી જાઓ આમાં. હા હે 2 બમ્પર હે, એક આ હે ને એક આ હે. વાં આપણો ફ્રેન્ડશીપનો લોગો આવી છે ને અહીંયા ફ્રેન્ડશીપનો લોગો આવી છે આપણે. આ હે આપણું 78 આપણો કાળજાનો કટકો. 78 ને 78 બે ભેગા આવે જોટો. તો આપણે ચા પાણી પી લઈએ હવે. રેડી છે કમ્પ્લીટ જ છે. હવે ક્યાંથી ભરવાનું છે ઈ કયો? વાયડું એઠી હોય ને વાયડું એઠી છે. ના ભાઈ ના હરખી જ છે. તો ચા પાણી પી લીધા, માવો ખાઈ લીધો અને હવે ડીપ ભાઈ છે ગાડી. અંકિતભાઈ બે છે સાઈડમાં. ફૂલ એસી માં ફૂલ એસી. અને જો ડમ્ફોર વાળા બધા જોતા જાય છે. હાલો હવે આપણે આમાં ચાલુ કરીએ આપણે. તો આપણે ગાડી હાંકવા માંડ્યા અટાણે જઈએ પીછડી 1.5 કલાક ભીગા આપણે. અંકિત બેઠા આવે ને હવે આપણે હાંકી જઈએ. આપણે બદલાવાના ટાયરું ત્યાં જઈને આપણે વહેલા ઉગીએ એટલે ગાડી આપણે હાંકી કમ્પ્લીટ થઈ જાય, ભરાઈ જાય બધી. તો તમે જોવો અને આપણું જાય છે લેલન મોર 78 અને આપણે જઈએ એની વાહે વાહે. તો અમે મિત્રો જ્યારે ઓફિસે પૂગી ગયા છે આપણે અને હવદા કાકા અહીંયા બેઠા છે અને મેહુલભાઈ આપણે હિસાબ કરે છે અને આ 10મા વાળા કાલે ફેલ થવાના છે અને અંકિત અમે ઉતા છે. अगर डूब गए तो किनारों से कहना अलविदा, हमें ऊपर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे. સમંદર સમેટવાનો જ છે કાલે નપાસ્યું એટલે ઓફિસમાં. તો શું કહેવા મેહુલભાઈ તમે? ગોલો ખાધો? કેનું કરી નાખ્યું? પૈદા કા મજા નથી આવતી હો. હે કેટલા ગોલા ખાધા? અને અંકિત ની ટેટી વાકે રે. અંકિતે આઈફોન લીધો હે. તો હવે આપણે બાયણે જઈએ ટેલર ને વિના આપણે ઓલું શું કહેવાય હિતા ભાઈ મુલાકાત લઈએ. આપણે અત્યારે પંપે આવી ગયા છે અને અહીંયા હોટલ બને છે અને કાંટામાં ગાડીઓ પડી છે લાઈનના બધી. અને આ આપણી ગાડી આપણે બધા ટાયરું ખોલી નાખ્યા વહેલા અને આપણે ટાયરું નાખવાના બધા વિક્રાંતના. તો આપણે હવે જઈએ અત્યારે ઘરે નાહી ધોઈ આવીએ પછી પાછા આપણે આવી જાય. અત્યારે 78 આવી ગઈ છે ભરાઈને અને જાય છે આઈબોન્ડમાં. એમાં રઘો આઈબોન્ડમાં જાય છે ભરીને અને આપણે અહીંયા વિભાગ રેડે. આપણે એક ભાઈ આવે ને તો જવાનું છે. તો આપણે અત્યારે રોગડા છે આપણે આગળ જવાનું છે. મિત્રો હું ઘરે ભૂગી ગયો હું અને ઓમલો અહીંયા ક્રિકેટ રમે હટાણે અને આ આપણું ઘર અને આ 6 માર્યો ઓમભાઈ. ઓમભાઈ તમે શું કહેવો વિડીયામાં? ઓમભાઈ મામાને ઘરે જવાના. મિત્રો હું ઘરની બહાર નીકળ્યો તો ભરતભાઈ આવી ગયા. हाय मित्रों केम छो 51 ને 51 લોક બંધ એટલે તમને ખબર નહીં. ભરતભાઈ 2 ગાડીના માલિક થઈ ગયા છે. केम छो मित्रों? તો ભરતભાઈ ક્યાં ભાઈ ગયા? गाड़ी लीधी नीवभाई ની દયાથી 2 લીધી. એક ટેલર લઈ ગયા ને તમે? બસ ના ના ટેલર નથી, મુનભાઈ ટેલર લીધું. ક્યાં ભાઈ ગયા? બસ ગામમાં આમ ભાઈને ફોન કર્યો, ભાઈ ટાણે આવ્યા ને પછી અમે નીકળ્યા ગામમાં. હવે અત્યારે હું જાઉં પંપે. તો આપણા ટેલરમાં અત્યારે બધા ટાયરો ખોલી નાખ્યા છે અને આ ભાઈ જીપીએસ ફિટ કરવા આવી ગયા છે ભાઈ. અને કરણભાઈ જાય ભાઈ. કરણભાઈ
એ જીપીએસ ફિટ કરીને આપણી ગાડીમાં ટાયર ફિટ થાય. વિક્રાંતના નાખી દીધા બધા એટલે બધાય. અને આ હે આપણી ગાડી. વિક્રાંતના ટાયરો આપણે એવા ને કે ટાયરો સર્વિસ સારી આપે આપણે. તમે જોવો ફિટ થાય છે ટાયરું. અને પછી જાહે આપણે કલર કરાવવાનું, પેઇન્ટિંગ કરાવવાના. આપણો પંપ બધું છે. આ આપણે ડમ્ફર ઉલાર્યું છે આપણું. હા હે આપણું ડમ્ફર. તો આપણે ડમ્ફર ઉલાર્યું છે. હૈદાભાઈ તમે શું કહેવા માંગશો? ડમ્ફર બહુ ઉલરે આપણું. નાખી દીધા નવા બધા ટાયર જોઈ લે તું. ઓહો, પણ અંકિત ઘડીક વાર નથી જરવાતું. એ સારું વિરોધ જ થાય. રિપોર્ટ કરો બધા એની આઈડીમાં. તો સૌદાસભાઈ પાટિયામાં જરાક જ જગ્યા રહીએ, તમને ખબર હે ને? એ તો રેડી જ છે. એ પ્રમાણે જ આપણે કરાવ્યું છે બરાબર. પૈસા નાખ્યા એ તો વસૂલ થવા જોઈએ ને ભાઈ. ટાયરું બતાવો હાલો તમે પબ્લિકને. કઈ કંપની છે? વીરાભાઈ. હા, વીરાભાઈના ટાયરો નાખ્યા. જોઈ લે તું બધા એક જ સાઈઝના ટાયર આખા એક જ કંપનીના નાખી દીધા. આમાં કંઈક ફેરફાર હે કે નહીં? એ ટાયર છે ને, આ ટાયર હેવી ટાયર છે થોડા. ઓહો, હા આ વધારે હેવી છે. અહીંયા જે પંખો ફિટ કરે છે સુમન. હા લાલુ ટાંકીમાં બેઠો હે અને જીપીએસ નું ફિટિંગ હાલે અટાણે. તો એ બધા હરવાય ને હાલ આપણે ટાયરો અંદર ગોડાઉનમાં મૂકી દઈએ. ક્યાં મૂકવા? ટાયરો ક્યાં મૂકવા? ટાયર ઓલા ગોડાઉનમાં મૂકવાના. વેચવાનું નથી. એક ટાયર વેચવાનું નતો ભાઈ. એક ગાડી તો નથી કઈ. બહુ ઉલટું હો તમારું ડમ્ફર, બહુ મોટું. હાલે બે લેતો છે. તો મિત્રો અટાણે આપણી ગાડીમાં થાય ગ્રીસ. અને આપણે આ પાટલાને અહીંથી અધર કરવાનો છે. અહીંયા ગ્રીસ કરવાનું છે. અને આપણે અહીં જેક માર્યા છે. નીચે બેલા રાખી દીધા છે. આખે કોઈ જેક આવે અને ગોળ ગોળ ફેરવો એટલે નીચે આવે. અને અહીંયા આપણે ગ્રીસ મારવાનું છે. કારણ કે ટેલરમાં એટલે અવાજ ન આવે ટર્ન મારી એટલે. તો આપણે જે ગાડી લીધી લેલન્ડની છે 5525. અને ગાડી બહુ સારી આવે. જો તમારે લેવી હોય તો લેલન્ડની ગાડી લીધો ટેલર લ્યો ને. તો આપણે કંપનીના બધા ટાયર કાઢી નાખ્યા. આપણે એને આપણા ઓવરલોડના ટાયરો નાખ્યા આમાં એટલે વાંધો ન આવે. તો અત્યારે અહીં ગ્રીસ ચાલે છે. અહીં ચર્ચા ચાલે છે અત્યારે. સારું ટેલર. તો મેહુલભાઈ તમે અત્યારે ક્યાં જાવ છો? અરે બસ છૂટી ગયા તમે આજ? BMW ફટકી બેઠો લીવરની ગ્રીસ થઈ ગયું ને, કાંટો કરાવી લીધો ને. આપણી ગાડીનો વજન છે 16400 ખાલી વજન. અને આપણે પીનું છે ને, એ પીનું ખોલવાની છે અત્યારે વાહનની. એટલે કમ્પ્લીટ થઈ જાય આપણી ગાડી. ગ્રીસ નથી ફૂટતું નહીં પીનું. એલ થઈ ગયું આખે આખું. એ નહીં આપણી ગાડીઓ. અને અમે ફોન હે કાટો કાટો ચલચા ને આનંદ કરો. આનંદ કરો. આનંદ લીલા સંત ફકીર કરે. હા, હવે પીનું ખોલવાનો વારો લીધો. તો હવે આપણે પીનું ખોલવાની છે. તો હાલ આપણે પીનું ખોલીએ ને જઈએ આપણે ઉપર. તો ડમ્પર ઉલરી ગયું આપણું અને હાલે કામ. હા પવનભાઈ કારીગર. ગ્રીસ નથી ફૂટતું એની રામાયણ છે. થઈ જાય. તો મિત્રો અમે ઘરે પૂગી ગયા છે. જો મુનાવામાં ગાડી અંદર લે છે અને હવે હું પણ ગાડીને અંદર લઉં છું. ઓમભાઈને એમ કે એક જ ગાડી છે પણ હતી બે ગાડી. તો ઓમભાઈ ડેલો ખોલ્યો છે અને આપણે આપણી ગાડી પાર્ક કરી દઈએ હવે પાર્કિંગમાં. મિશન પાસ. ઓમભાઈ બેઠા છે અહીંયા. ઓમભાઈ તમે કેટલા રન કર્યા? અત્યારે 124. ક્યાં રમતા? હા, રમતા ક્યાં? અહીં આપણે ઘરે રમતા. 124 રન ઘરમાં ને ઘરમાં કરી દો. ઈ ઓમલો કોણ કોણ રમતું હતું? હું ને મારો દોસ્તાર એનું નામ શું? ભગો. તું ભગો જ છો? હાય ભગો નહીં ભગો. તો હાલ આપણે જમી લઈએ, પછી એક શૂટ કરી લઈએ એક ક્લિપ, પછી બાય બાય કરી નાખીએ બ્લોગનું. જેની હે અમે અને આપણી ગાડી આવી ગઈ આપણે ઘરે.
ઘરે લઈ આવ્યા આપણે ગાડીને લેલાનો 77 78 આ આપણું ઘર અને આપણે આ બાજુ જઈએ હવે સવારે 7 વાગે વહેલું જવાનું છે મિત્રો ગાડીને રાણામાં મૂકવો સવારમાં પેન્ટિંગ કરાવવા તો આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો મળીએ આપણે પાછા નવા વ્લોગમાં બાય બાય બાય